તો પાટણમાં રાણીની વાવ જોવા માટે આવી ગયા, જેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કરવામાં આવ્યો. બ્લોગ થોડોક મોટો થઈ ગયો છે, પણ છેલ્લે સુધી જોજો. તનાન વાડીએથી ચડીને વજે પર પહોંચી ગયા, અહીંયા આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો. મોટા આવી રીતે બાંધ્યા, જાણે ચોર છે. 4 વાગે આપણે પહોંચ્યા હતા રા બસ સ્ટેશનમાં. અમારી ચોર ગેંગ સિવાય બીજું કોઈ હતું જ નહીં. બસ હવે ચાય પીવાની તૈયારી. સામે જે બસ પડી એમાં જ આપણે જવાનું હતું પાટણ. અહીંયા બસ ઉપડવાની તૈયારી હતી ને આપણે બસની અંદર આમ જો છાલ ઓઠીને આવી ગયા હતા. અંદર ભાઈ બહુ ટાટ હતી, તો પછી છાલ ઓઠી લીધી અંદર. સવારના 9 વાગે હતા ને આપણે જે બસમાં જતા આસપાસ આપણે પહોંચશું પાટણ, એટલે મળીએ સીધા પાટણમાં. તો અહીંયા આપણે 10:30 વાગ્યાની આસપાસ પાટણની અંદર થઈ ગયા હતા એન્ટર. અહીંયા હનુમાન દાદાનું મસ્ત એક મંદિર આવ્યું હતું, આપણે કર્યા દર્શન. ત્યાંથી સીધા આવી ગયા નાસ્તો કરવા. નાસ્તામાં આપણે આજ મંગાવ્યું હતું મસ્કા બન ને ચાય. હાલો નવું કંઈક ટ્રાય કરીએ. પછી આવી આપણે અહીંયા જમવા માટે ગુજરાતી થાળી ને બધું દેશી ખાવાનું હતું. બસ એ ખાઈ લીધું. પાછા સ્વેટર ઉતારીને આપણે પાટણની ગલીઓમાં થઈ ગયા રવાના. એથી આપણે હવે જવાનું હતું રાણીની વાવ જોવા માટે, એટલે ચાલીને જતા. હવે રાણકી વાવનું અહીંયા બોર્ડ આવ્યું છે. 3 કિલોમીટર કરીને આ બે છે ને લગભગ 5 કિલોમીટર જેટલું આપણને હલવી નાખ્યું. હવે આવે ઠીક ને કાંઈથી આપણે પાછા વળી જઈએ. આવશે ને આ બોર્ડ આવ્યું એટલે કદાચ આવશે. હાલો તો ફાઇનલી રાણકી વાવમાં આપણે પહોંચી ગયા. ના તો બહારનો નજારો જે ગાર્ડન હતું ત્યાં. બસ હવે અંદર જઈએ, ચાલો અંદર. અહીંયા ગાર્ડનમાં બેઠા હતા વાંદરા. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ રાણીની વાવ છે ને જે આપણે ચોપડીઓની અંદર જે ચિત્રો જોતા ને એનાથી ભાઈ એકદમ અલગ જ દેખાય છે. અહીંયા વાવની એકદમ નીચેના માળમાં આપણે આવી ગયા હતા, જ્યાં નીચેની સાઈડ. અહીંયાથી હવે આગળ આપણને કોઈ નહીં જવા માટે મળે નહીં, કારણ કે અહીંયા રાખેલું હતું બંધ. અહીંયા દરેક પથ્થરમાં એટલી બધી મૂર્તિઓ બનાવેલી હતી અને દરેક જગ્યાએ કંઈ ને કંઈ કોતરેલું પણ હતું. ₹100 નવી નોટમાં જોશો તો આનો ફોટો પણ છે. હાલો રાણકી વાવ આપણે જોઈ લીધી, બસ હવે નીકળી છે આપણા કામે. શું કે ધનાસા? બસ હાલો આપણા કામે. હાલો આપણે બસ ગોતી દેશું. બસ ગોતી દે. બાકી ઈ ભાગી જશે. જશે. હાલો મળીએ આગળ. હાલો ત્યાં થઈ આગળ. ત્યાંથી આપણે રિક્ષા કરી લીધી ને હવે જવાના તું આગળ. બપોરના લગભગ વાગ્યા હતા 2 ને આપણે આવી ગયા હતા અહીંયા સિદ્ધપુર ચોકડીએ, જ્યાંથી આપણે બીજું થોડું પણ કામ હતું. વાગ્યા હતા 5 ને આપણું બધું કામ પાટણનું થઈ ગયું હતું પૂરું. બસ હવે જવાનું હતું ઘરે. હાલો નીકળીએ ઘરે જવા માટે. પાટણ બસ સ્ટેશનમાં અહીંયા ક્યાંક થતો ડખો એટલે બધા ભેગા થઈ રહ્યા હતા. મેં કીધું તમને થોડુંક બતાવી દઉં. આપણે છેટે ઉપર કરી લીધું શૂટિંગ. હું એ ડખો જોવા મળ્યો ત્યાં સુધી અહીંયા જો એકલા કેલા ખાતા હતા. આમ જો આ ભાઈબંધ ભેગા લઈને આવે ને એકલા કેલા ખાય, પાછા હંતાડતા હતા. આમ તો જો ત્યાંથી સીધા 2 વાગે આપણે આવી ગયા આડેસર. અહીંયા આપણને લેવા માટે આવી ગયા તો મૂકો નરેશો 2 ગાડી લઈને પાછા અહીં આવી ભાઈ અઘરી ગઈ. આમ જો મોટા બધીને ખતરનાક ઠંડી પડતી હતી. બસ અહીંયા 2 બાઇક લઈને આપણે હવે જવાનું હતું ઘરે. પહોંચી ગયા ઘરે. બાકી વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં.